વેલકમ સ્ટુડન્ટ. સેકન્ડ વન પોઈન્ટ આપણે કમ્પ્લીટ સેન્ટેન્સમાં જોઈએ. પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એમ આપણે આઈડેન્ટિફાય ફંક્શનની જો વાત કરીએ તો આઈડેન્ટિફાય ફંક્શન પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન ક્યારે આવે, કયા શબ્દોથી વાક્ય બનેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન આવે. વાક્યમાં સિન્સ આપવામાં આવેલું હોય, ક્યાં આપેલું હોય વાક્યમાં, શું આપેલું હોય, સિન્સ. અથવા તો બીજો શબ્દ છે સિન્સ વેન, અને સિન્સ વેન ક્યાં આપેલું હોય વાક્યમાં, શરૂઆતમાં આપેલું હોય. ક્યાં આપેલું હોય, વાક્યની શરૂઆતમાં હોય. અને અહીંયા સિન્સ સાથે શું આપવામાં આવેલો હોય, સમય. હવે સિન્સ સાથે જોવાની બાબત એ છે કે સિન્સ સાથે કેવો સમય આવે. સિન્સ મંડે, સિન્સ 1 o'clock, 2 o'clock, 3 o'clock, તો આવો ચોક્કસ સમય સાથે સિન્સ સાથે મૂકવામાં આવેલો હોય તો વાક્ય આપણે આઈડેન્ટિફાય અહીંયાથી કરી શકીએ. અને સિન્સ વેન આઈડેન્ટિફાય ફંક્શન થયું. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની જો વાત કરીએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આ જે વાક્યો જે છે શેના વાક્યો, પોઈન્ટ ઓફ ટાઈમ. તો આ પ્રમાણે આટલું વાક્ય આપણને ધારો કે આપેલું છે, શી હેઝ બીન વેઇટિંગ હિયર, અને શું કહ્યું છે, પોઈન્ટ ઓફ ટાઈમ. હવે પોઈન્ટ ઓફ ટાઈમ થયું છે તો આ વાક્ય કોનાથી બનશે, સિન્સથી જ બનશે. સિન્સ વેનથી બને નહીં, કારણ સિન્સ વેન તો ક્યાં આવે છે, વાક્યની શરૂઆતમાં. તો શી હેઝ બીન વેઇટિંગ હિયર. હવે સિન્સ સાથે ચોક્કસ શબ્દ આપણે મૂકવો પડે, ચોક્કસ સમય મૂકવો પડે. સિન્સ 12 o'clock. સિન્સ 2 hour નહીં લખી શકીએ આપણે, 2 o'clock લખી શકીશું, 2 minute નહીં લખી શકીએ. તો એ પ્રમાણે બીજું વાક્ય છે એના જેવું કે મનીષ હેઝ બીન ટીચિંગ સિન્સ, કોઈ પણ યર આપણે લખી શકીએ 1999. તો આ પ્રમાણે પાછળનું વાક્ય પોઈન્ટ ઓફ ટાઈમમાં પૂર્ણ કરવાનું હોય ત્યારે સિન્સથી થાય અને એની સાથે ચોક્કસ સમય આવે. ત્યારબાદ જોઈએ તો વાક્યની શરૂઆતમાં આ પ્રકારે વાક્ય કમ્પ્લીટ કરવા માટે આપણને આપેલું છે. આ પ્રકારે શરૂઆતમાં જો કમ્પ્લીટ કરવા માટે આપેલું હોય તો અને પોઈન્ટ ઓફ ટાઈમ લખ્યું છે તો ખબર પડે કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય જ હોય બરાબર. અને એ વાક્ય કોનાથી પૂરું થાય, સિન્સ વેન. હવે આ પ્રકારનું વાક્ય સિન્સ વેનથી વાક્ય પૂરું કરીએ તો સિન્સ વેનની વાક્ય રચના એક તો આપણને આવડતી હોવી જોઈએ. હું લખાવું છું તમને. સિન્સ વેન, હવે કરતા જે પણ સિન્સ વેન પ્લસ હેવ કે હેઝ, સિન્સ વેન હેવ યુ બીન વોચિંગ ટીવી. તો જો આખી વાક્ય રચના આપણે સિન્સ વેનની હું લખું, સિન્સ વેન આ પ્રકારે ગોઠવાયેલું હોય, ધારો કે સિન્સ વેન પ્લસ હેવ અથવા હેઝ પ્લસ કરતા પ્લસ બીન પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આપણને અહીંયા બિન સુધીનું વાક્ય આટલું વાક્ય આપેલું હતું જુઓ, અને માત્ર આપણે આગળનું વાક્ય ગોઠવવાનું રહ્યું. તો આ પ્રમાણે દે હેવ બીન. હવે આ વાક્ય રચના જે છે પાછળનું વાક્ય પૂર્ણ કરવું હોય આપણે સિન્સ વેન, પાછળનું વાક્ય પૂર્ણ કરવું હોય તો વાક્ય કેવું હોય, કરતા પ્લસ હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ પ્લસ સિન્સથી વાક્ય બનાવવાનું હોય તો આગળનું વાક્ય જેનાથી બનાવવાનું હોય સિન્સ પ્લસ સમય પૂર્ણ વિરામ. તો આ પ્રમાણે વાક્ય બનાવજો. તો વાક્ય બનાવો, દે હેવ બીન આઈએનજી વાળું ક્રિયાપદ, દે હેવ બીન પ્લેઇંગ સિન્સ
મોર્નિંગ. તેઓ સવારથી રમી રહ્યા છે. તો આ પ્રમાણે વાક્ય બનાવી શકાય. એવી રીતે આગળનું વાક્ય ફરી એકવાર આપણે આવ્યું અહીંયા. તો આગળનું વાક્ય બીન સુધીનું વાક્ય આપણને આપેલું છે. બીન પ્લસ આઈએનજી આપ્યું. તો સિન્સ વેન, જો કર્તામાં આપણે હેવ કે હેઝ, અહીંયા શું લઈશું? હેઝ લઈએ ધારો કે, તો હેઝ સાથે આવતો કર્તા લેવો પડશે. હેઝ હી બીન રીડિંગ. પછીનું વાક્ય છે ડ્યુરેશન ઓફ ટાઈમમાં પણ ડ્યુરેશન ઓફ ટાઈમનું વાક્ય છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર આપણે વાક્યને કેવી રીતે બનાવી શકીએ? ડ્યુરેશન ઓફ ટાઈમમાં ફંક્શન શું આવે? ફોર. ડ્યુરેશન ઓફ ફંક્શન ક્યારે આવે? ફોર અને હાઉ લોંગ. એવી રીતે જો અહીંયા વાક્ય જેમ આપ્યું કરતા જ પ્રમાણે કરતા હેવ બીન પ્લસ આઈએનજી, પણ અહીંયા શું આવ્યું? સિન્સ આવ્યું. અહીંયા શું આવે? ફોર આવે. અને ફોર સાથે ડ્યુરેશન. ડ્યુરેશન મતલબ અહીંયાથી અહીંયા સમયગાળો બતાવવામાં આવેલો હોય. તો વાક્ય કે સી હેઝ બીન વોચિંગ ટીવી ફોર 2 hours. આ પ્રમાણે વાક્ય બને. પછીનું બીજું વાક્ય છે. આગળનું વાક્ય પૂર્ણ કરવા માટે અહીંયા સિન્સ વેન જે વાક્ય રચના આપણે બનાવી એ વાક્ય રચનામાં માત્ર આગળ શું મૂકવાનું? હાઉ લોંગ. હાઉ લોંગ પ્રમાણે વાક્ય બનાવો તમે. તો હાઉ લોંગ હેવ યુ બીન ઇટિંગ ધ બ્રેકફાસ્ટ. કોઈ ફરક પડતો નથી. આ પ્રમાણે સિમ્પલ પદ્ધતિથી વાક્ય બને. તો આ બધું જ નોટબુકમાં પીડીએફમાં આપવામાં લખવાનું રહેશે અને બીજા આપેલા વાક્યો પણ હોમવર્કમાં લખવાના રહેશે. થેન્ક યુ.